ધારી તાલુકાના ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં દાંતને લગતી વિવિધ સારવાર તેમજ કાન ગળાના નિષ્ણાત ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ગામના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો। આયોજનકર્તાઓ દ્વારા આ સેવા કાર્ય માટે ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડો. રતિ દાદાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં કાર્યક્રમનું સમગ્ર સંચાલન ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। અહેવાલ જયેશ જેઠવા, ધારી। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આ સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ કે જે છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં સામાજિક અને સેવાકીય કાર્યો કરી રહી છે, જેના ભાગરૂપે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારના ખૂબ જાણીતા ડૉક્ટર પીપી પંચાલ સાહેબ કે જેઓ દર મહિનાના બીજા રવિવારે અહીંયા વિનામૂલ્યે સેવા આપવા માટે આવે છે। આજે દર મહિનાના બીજા રવિવારે જ્યારે પીપી પંચાલ સાહેબ આવતા હોય ત્યારે કાન નાક ગળાની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા રામ હોસ્પિટલના માધ્યમથી છેલ્લા 20 વર્ષથી અવિરત કેમ્પો અને સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં આજ દિન સુધીમાં 287 નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ કેમ્પ પૂરા કર્યા છે। લગભગ 60,000થી પણ વધારે દર્દીઓ આ કેમ્પના માધ્યમથી તપાસ થઈ ચૂકી છે, જેના માધ્યમથી 12,480 ઉપરાંત દર્દીઓના વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન થયા છે। એ ખૂબ ગૌરવની વાત છે। આ વિસ્તાર માટે એક ઘરેણારૂપ સમાન આ સંસ્થા દ્વારા દર મહિનાના બીજા બુધવારે કેમ્પ કરવામાં આવે છે, જેમાં દર કેમ્પમાં 40-50 દર્દીઓને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દવા ટીપા ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। આ કાર્ય છેલ્લા 20 વર્ષથી અવિરતપણે ચાલુ છે। એવી જ રીતે દાંત વિભાગ શરૂ છે, જેમાં દરરોજ સવારમાં 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી દાંતના ડૉક્ટર વિનામૂલ્યે દાંત કાઢી આપે છે અને તમામ સારવાર કરી આપે છે।